તો જો મિત્રો કેવું સરસ એકદમ ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ જ સુપર મસ્ત એવું આ મરચાંનું લોટવાળું શાક બન્યું છે। જ્યારે કોઈ પણ સબ્જી ઘરમાં કોઈને ન ભાવે અથવા તો ઇન્સ્ટન્ટ શાક બનાવવું છે અથવા તો કોઈ શાકભાજી છે નહીં ત્યારે તમે આ શાક બનાવી શકો છો। વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ। આજે આપણે બનાવીશું લોટવાળા મરચાંનું શાક। લોટવાળા મરચાંનું શાક બનાવવા માટે આપણે જોઈશે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ, બેસન હોય તો બેસન પણ ચાલે, એક નાની વાટકી જેટલું તેલ, 2 ચમચી જેટલો ગોળ, અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું અને 3 છે એ મીડિયમ તીખા મરચાં અને 3 જેટલા મોળા મરચાં। તીખા અને મોળા મરચાં આપણે એટલા માટે લીધા છે કે સ્વાદ બેલેન્સ થઈ જાય અને ખૂબ તીખું પણ ન લાગે અને સાવ મોળું પણ ન લાગે। જ્યારે શાક તરીકે આપણે ઉપયોગમાં લેવાના હોઈએ ત્યારે એનો ટેસ્ટ થોડોક શાક જેવો પણ આવવો જોઈએ એટલા માટે। તો ચાલો બનાવીએ આપણે લોટવાળા મરચાંનું શાક। લોટવાળા મરચાંનું શાક બનાવવા માટે મેં મરચાંને અહીંયા સારી રીતે ધોઈને લઈ લીધા છે। હવે આપણે એને કટ કરી લઈએ। કાતરથી પણ કટ કરી શકો છો। આ છે એ બહુ તીખાઈ નહીં અને સાવ મોળાઈ નહીં એવા મરચાં છે। આપણે એને આવી રીતે રીંગમાં કટ કરી લેવાના છે। આવી રીતે બધા જ મરચાંને આપણે કટ કરી લઈએ। અહીંયા મેં તીખા મોળા મરચાં છે એને કટ કરી લીધા છે। જો વધારે તીખાશ ન જોઈતી હોય તો તમે એમાંથી આવી રીતે બિયા છે અને અલગ કાઢીને ફેંકી શકો છો। જો વધારે તીખું ન ખાવું હોય તો આવી રીતે બિયાને કાઢી નાખવાના। હવે આપણે બનાવીએ મરચાંનું લોટવાળું શાક। ગેસ ઓન કરી અને પેન મૂકી અને એમાં આપણે જે તેલ લીધું છે એ તેલ નાખી દઈએ। તેલ સહેજ ગરમ થાય એટલે એના અંદર આપણે નાખીશું 10 થી 12 જેટલા મેથીના દાણા। મેથીના દાણા નાખવાથી આની અંદર ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે, ખૂબ સરસ ટેસ્ટ આવે છે સંભારા જેવો। અને આ શાકને તમે સંભારાની જેમ પણ બનાવી શકો છો। ઘણી વખત ઘરનાને કોઈને શાક નથી ભાવતું એવું બન્યું હોય કે આ શાક નથી ભાવતું તો ત્યારે તમે આ સંભારો છે એ બનાવીને ફટાફટ આપી શકો અને ભાવશે પણ ખૂબ જ। બધાને ઘરમાં બધાને આ સંભારો ખૂબ જ ભાવશે। આમાં નાખી દઈએ હવે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું। રાઈ ને જીરું જ્યારે ફૂટી જાય ત્યારે એમાં આપણે નાખી દઈએ મરચાં। મરચાંમાં થોડું ધ્યાન રાખવાનું, મરચાંના બિયા ફૂટી અને ઉડતા હોય છે એટલે દાજી ન જવાય એ થોડું જોવાનું। આવી રીતે મરચાંને સાંતળી અને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું જેથી મરચાં છે એ સરસ એકદમ સરસ આ તેલની અંદર તળાઈ જાય। મરચાંને તેલમાં એટલા માટે તળી નાખવાના છે કે પછી જ્યારે આપણે આની અંદર બાકીના આગળના મસાલા કરશું ત્યારે મરચાં છે એ પછી કાચા ન રહી જાય એટલા માટે સારી રીતે આમાં તળી લેવાના છે તેલમાં। આવી રીતે સારી રીતે તળી લેવાથી મરચાં છે એ ખૂબ જ એકદમ નરમ થઈ જાય છે અને શાકની અંદર પણ સરસ લાગે છે। હવે આપણા મરચાં છે એ સરસ તળાઈ ગયા છે। આની અંદર હવે આપણે બાકીનો મસાલો કરી લઈએ। મસાલો કરવામાં માત્ર આપણે ધાણા જીરું, મીઠું અને હળદરનો જ ઉપયોગ કરવાના છીએ। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। આપણે ચણાનો લોટ નાખવાના છીએ એટલે અહીંયા મેં અડધીથી સહેજ ઉપર મીઠું નાખ્યું છે કેમ કે ચણાના લોટના ભાગનું પણ મીઠું આપણે આમાં નાખવું પડશે। આની અંદર આપણે મરચું કે એવું કશું એડ નથી કરતા કેમ કે આનો લુક અને ટેસ્ટ બંને મરચા વગર પણ બહુ સરસ આવે છે। હવે અહીંયા આ સ્ટેજે આપણે આના અંદર પાણી નાખી દેશું। અડધો ગ્લાસ જેટલું હવે પાણી ઉમેરી દઈએ। હવે અહીંયા હું અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઉં છું। આની અંદર લોટનું પ્રમાણ છે એ પણ તમે થોડું વધારે ઓછું રાખી શકો છો। જો વધારે લોટ ભાવે તો વધારે લોટ પણ તમે નાખી શકો છો। ઘણી વખત કોઈ સબ્જી બનાવી હોય અને ઘરનાને ન ભાવે આવીને પછી એમ કે હવે આ શાક મારે નથી ખાવું તો તમે ઇન્સ્ટન્ટ માત્ર 5 થી 7 મિનિટમાં આ શાક બનાવીને આપી શકો છો। હવે આને જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે। હવે ગેસ છે ને ધીમામાંથી થોડો ફાસ્ટ કરી લઈએ। એના અંદર આપણે નાખી દઈશું લીંબુનો રસ। લીંબુનો રસ ઓપ્શનલ છે પણ લીંબુનો રસ નાખવાથી ખૂબ સરસ એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવે છે આ સબ્જીમાં અને જેને ન ભાવતો હોય ને એ પણ આ સંભારો કે શાક જે કયો એ બહુ એકદમ હોંશે ખાય છે।
અને ગોળ છે એ આપણે જ્યારે લીંબુ નાખીએ એટલે ગોળ ઉમેરવાનો છે, કેમ કે ખાટો ને મીઠો ટેસ્ટ તો જ આવશે. અહીંયા મેં 2 ચમચીમાંથી થોડો બાકી રાખ્યો છે. વધારે ગળ્યું ખાવું હોય તો તમે નાખી શકો છો. હવે આને બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. એક જ વખત જો તમે આ શાક બનાવશો ઘરમાં તો પછી ઘરના બીજા કોઈ શાકને બદલે એમ જ કહેશે કે ભાઈ મરચાંનો લોટવાળું શાક બનાવો. હવે પાણી છે એ ગરમ થઈ ગયું છે, અંદર ઉકળી રહ્યું છે, તો એના અંદર આ સ્ટેજે આપણે ચણાનો લોટ છે એને ધીરે ધીરે નાખવાનો છે, આવી રીતે, જેથી કરીને એક જાડા ગાંઠા ન પડી જાય અને સબ્જીની અંદર ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ જાય. સબ્જી એટલી યુનિક અને સરસ છે કે કોઈ પણ શાકની જગ્યાએ તમે આ શાક બનાવશો તો ઘરના બધા જ હોંશે ખાશે. ચણાનો લોટ તમને જેટલો ફાવે એટલો જ તમે નાખી શકો છો, વધારે કે ઓછો. હવે આપણે આને મિક્સ કરી લઈએ. હવે જ્યારે આ સ્ટેજે પહોંચે ત્યારે આપણે એને થોડી વાર ઢાંકી દઈએ, જેથી કરીને ચણાનો લોટ છે એ પણ પાકી જાય. તો તૈયાર છે આપણું મરચાંનું લોટવાળું શાક. હવે આને આપણે સર્વ કરી લઈએ. તો જો મિત્રો કેવું સરસ, એકદમ ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ જ સુપર મસ્ત એવું આ મરચાંનું લોટવાળું શાક બન્યું છે. જ્યારે કોઈ પણ સબ્જી ઘરમાં કોઈને ન ભાવે અથવા તો ઇન્સ્ટન્ટ શાક બનાવવું છે અથવા તો કોઈ શાકભાજી છે નહીં, ત્યારે તમે આ શાક બનાવી શકો છો. તૈયાર છે આપણું લોટવાળા મરચાંનું શાક. આ શાક છે એને તમે ગમે ત્યારે ઘરમાં સબ્જી ન હોય ત્યારે અથવા તો કોઈને તમારું બનાવેલું શાક છે એ ભાવતું નથી, જેમ કે ભીંડાનું શાક, દૂધીનું શાક બાળકો નહીં ખાય, ત્યારે તમે આવું શાક બનાવીને એને આપી શકશો. નાના મોટા સૌ હોંશે ખાશે. તો મિત્રો, જો તમને મારા વિડીયોમાંથી અવનવું જાણવા મળતું હોય અને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે. તમારા સબસ્ક્રાઈબ કરવાથી મને સપોર્ટ થશે. વિડીયો સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આવજો મિત્રો.